એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. આજે 17 ડિસેમ્બર 2023 ને વાર છે રવિવાર. આજે માગશર મહિનાના શુક્લ પક્ષની ઉદિત તિથિ છે પાંચમ અને કરણ બાલવ. ચંદ્ર આજે મકર રાશિમાં છે જે બપોરે 3:44 કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આજનું નક્ષત્ર ધનિષ્ઠા અને યોગ છે હર્ષણ. જન્મ કુંડળી ઉપરથી વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂ કરીએ મીન રાશિથી. મેષ રાશિના જાતકો, સમયનો સાથ ફરીથી તમારી સાથે છે. કૌવત બતાવી દેવાનો સમય છે. આજે પરિપક્વતા કેળવવામાં પણ ગ્રહોનો સહકાર જરૂરથી સાંપડશે. આજે સ્થિરતાથી વિચારો રાખી તમારા જુસ્સાને સાચી દિશામાં લઈ જાઓ. વ્યાપારમાં આજે જરૂરથી લાભ મળશે. આજે ભાગીદારો તરફથી ટેકો અને ફાયદો બંને થઈ શકશે. નોકરીમાં પણ આજે તમારી મહેનત રંગ લાવશે. કાર્યક્ષેત્રે કામગીરીનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે અને જે કારકિર્દીમાં ફળદાયી લાભદાયી પણ નીવડશે. સારા સ્વાસ્થ્ય સાથે આજે તમારું વ્યક્તિત્વ પણ પ્રભાવી રહે તેમ જણાય છે. ઘરના સભ્યો તમારા ઉપર ગર્વ અનુભવે તેવું કાર્ય કરી શકો છો. સામાજિક ક્ષેત્રે જો આવું કોઈ કામ કરવામાં ફાળો આપી શકો તો તે તક જરૂરથી ઝડપી લેજો. તમારું માન જરૂરથી વધશે. પ્રેમ સંબંધોમાં પણ સમય ખૂબ જ સૌમ્ય જણાય છે. આજે સંબંધો પ્રગાઢ બને તેમ જણાય છે. વૃષભ રાશિના જાતકોને ઉર્જા આજે ઘણી જ સારી મળી રહી છે. દરેક બાજુથી સફળતા અને સાનુકૂળ પરિસ્થિતિ બની રહેશે. આરોગ્ય સારું જળવાશે જે તમને શારીરિક અને માનસિક બળ જરૂર અર્પે. આજે પ્રેમી કે જીવનસાથીને મળવાની તાલાવેલી કાબૂમાં રાખવું મુશ્કેલ લાગે છે. આજે પ્રેમીનો સાથ સંગાત તમને અદ્ભુત આનંદની અનુભૂતિ આપે તેવો સમય જણાય છે. ઘરના સભ્યો તરફથી પણ પ્રેમ ભાવ જરૂર મળશે. તમારા કાર્યો માટે તેમની સલાહ સહાય સારી મળી શકશે. વ્યાપારમાં આજે તમારા અનુભવ અને કૌશલ્ય સાથે કંઈક અલગ કે કંઈક નવું કરવાની ઈચ્છાને પણ સમયનો સાથ મળે તેમ જણાય છે. આજે વિશ્વાસ અને દ્રઢતાથી આગળ વધી શકો છો. કારકિર્દીમાં નોકરી ક્ષેત્રે પણ પ્રગતિ જળવાઈ રહેશે. આજે તમારી મહેનત કરવાની ક્ષમતા સાથે કાર્યો પૂર્ણ કરવા માટે સમયનો સાથ તમારી સાથે જ છે. અને હવે જોઈએ મિથુન રાશિ. તમારે પ્રતિકૂળમાંથી બહાર આવવા માટે બગડેલું સ્વાસ્થ્ય બાધારૂપ બની શકે છે. આજે પણ શારીરિક ક્ષમતા, શારીરિક તકલીફ ખરાબ થઈ શકે છે. બગડેલા સ્વાસ્થ્યમાં પણ સુધારો નહિવત જણાશે. વ્યાપારમાં જો કોઈ વિરોધી કે પ્રતિસ્પર્ધી તરફથી અડચણ આવી હોય તો તેનો ઉકેલ ધીમે ધીમે મળતો જણાશે. જીવનસાથી કે પ્રેમી જો જીદે ચડ્યા હોય તો તેમને મનાવવું અઘરું રહેશે. પણ ઘરના સભ્યો સાથે જો અણબનાવ થયો હોય તો જીવનસાથીની સરખામણીમાં માતા પિતા સાથેના સંબંધો જલ્દીથી સામાન્ય થઈ શકે તેમ જણાય છે. છતાં ધીરજ જાળવવી જ રહેશે. નોકરીમાં પણ સ્થિતિ તરફેણમાં નથી. એકંદરે આજનો દિવસ હજુ પ્રતિકૂળ છે. અધીરાઈને કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી બની રહેશે. કર્ક રાશિના જાતકો માટે સમય સુધરી રહ્યો છે પણ નાણાકીય લેવડ દેવડ, સામાજિક જવાબદારી કે ઘરમાં કોઈ જરૂરી ખર્ચમાં અત્યંત સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે. વ્યાપારમાં કોઈ વિઘ્નને લીધે વ્યવહાર બગડી શકે છે જે ખર્ચનું કારણ બને. સ્વાસ્થ્ય આજે સારું જળવાશે. નોકરીના સ્થળે વિદ્યાર્થીઓને શાળાએ સારું વાતાવરણ મળી રહેશે જે તમને ખૂબ જ
કુશળતાથી કામ કરવા અને ભણવા માટે સહાયરૂપ બનશે. ધ્યાન રાખજો, આજે તમારા કામ ઉપર તમારા ઉપરી અધિકારીની બાજ નજર રહેશે. જો કે સમય તરફેણમાં છે. આજે તમારું મન પ્રેમ સંબંધો તરફ વધારે ઝૂકેલું રહેશે, વધારે ખેંચાયેલું રહેશે. તેમની માગણીઓને આજે જરા પણ આનાકાની ન કરી શકો. ફક્ત પ્રેમ સંબંધો જ નહીં, આજે સામાજિક સંબંધો પણ ખીલી ઉઠશે. ઘરના સભ્યો સાથે પણ આજે મન મૂકીને મોજ શોખ કરવાના કોઈ આયોજન કે સામાજિક પ્રસંગો બની રહેશે. સંબંધોની બાબતે આજનો દિવસ ખૂબ જ સુંદર જણાય છે. તમારે આજે નાણાકીય બાબતોમાં, ખર્ચ બાબતોમાં કાળજીપૂર્વક સમય પસાર કરવાનો છે. સિંહ રાશિને આજે ખૂબ જ મહેનત અને ભાગદોડ સાથે સફળતા અને સમૃદ્ધિમાં ઘણો વધારો થાય તેવો દિવસ જણાઈ રહ્યો છે. આજે સંપૂર્ણ ધ્યાન, તાકાત વ્યાપાર તેમજ કારકિર્દી તરફ કેન્દ્રિત રાખી શકશો. વ્યાપારમાં વેચાણ વધે તેમજ ઉત્પાદનમાં પણ વધારો થાય તેમ જણાય છે. નોકરી ક્ષેત્રે, કાર્યાલયમાં સૌનો સાથ મળી રહેશે અને તમારો પ્રભાવ ખૂબ જ અસરકારક રહે. કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ જણાય તેમ લાગે છે. આજે મહેનત કરવામાં તન અને મન બંનેનો સાથ મળી રહેશે. આરોગ્ય ખૂબ જ સારું જળવાઈ રહેશે. કૌટુંબિક સંબંધો બાબતે આજનો દિવસ સામાન્ય જણાય છે. તેમજ પ્રેમ સંબંધો બાબત પણ સાધારણ રહેશે. ખાસ આજે પ્રેમ સંબંધોમાં કોઈ પણ જોખમી પગલું ભરવું હિતાવહ નથી. કન્યા રાશિના જાતકોને આજે મોટી સફળતા પ્રાપ્ત થાય તેવો સમય જણાઈ રહ્યો છે. દરેક રીતે સમય સાનુકૂળ છે. આજે સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે. સફળતા મેળવવામાં તે દરેક બાબતે ઉપયોગી નીવડશે. આજે તમારી વાણી ચપળ અને પ્રભાવશાળી રહેશે. આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો જે તમને સાહસ કરવામાં ઉપયોગી નીવડશે. આજે તમારા જ્ઞાન અને અનુભવનો સમન્વય ધ્યેય પ્રાપ્તિમાં સહાયરૂપ રહેશે. સ્નેહીની લાગણીઓ સમજી અને આજે તમે તેમના પ્રેમને જીતી શકશો. પ્રેમ સંબંધો માટે સમય ઉત્તમ જણાય છે. કારકિર્દીમાં નોકરી ક્ષેત્રે પણ અસાધારણ પ્રગતિ કરી શકશો. કાર્યદક્ષતા સાથે વ્યાપારમાં સાનુકૂળ સમયનો સદુપયોગ કરી અને તમે લાભ જરૂરથી કાઢી શકશો. મહત્વાકાંક્ષી યોજનાઓ હોય તો તેમાં આજે ખૂબ જ સફળતા મળે તેમ જણાય છે. સામાજિક બાબતે પણ આજે સૌનો સાથ અને સહકાર તમે તમારી હોશિયારીથી મેળવી જ લેશો. તુલા રાશિના જાતકોને આજે આપત્તિજનક પરિસ્થિતિઓ અને નાણાં ભીડ ચારે બાજુથી ઘેરી શકે છે. જો પહેલેથી જ આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો આજે તેમાં બિલકુલ સુધારો થાય તેમ જણાતું નથી. બિનજરૂરી ખર્ચને ટાળી ન શકો. અકળામણમાં ચારે બાજુ વ્યર્થ પ્રયત્નો કરવાથી તમારી શારીરિક અને માનસિક સ્થિતિ કથળી શકે છે. વ્યાપારમાં આવક ખોરવાઈ જાય અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના વધુ પડતા પ્રયત્નો નિષ્ફળ નીવડે. આજે ઘરના સભ્યો તરફથી પણ સાંત્વના, સાથ કે સહાયને બદલે ઠપકો મળી શકે છે. પ્રતિકૂળતા સમજી અને શાંતિથી આજનો સમય પસાર કરવો. સ્વાસ્થ્ય બાબત આજે કોઈ જૂની વ્યાધિ પણ ઉથલો મારી શકે છે, તો સ્વાસ્થ્યમાં પણ કાળજી રાખજો. જીવનસાથી કે પ્રેમી તરફથી કામની કે નકામી કોઈ પણ સલાહ મળે તો આજે ગ્રાહ્ય રાખજો, જેથી તમારી પ્રતિકૂળ સ્થિતિનો એમની અસર તમારા અંગત સંબંધો ઉપર ન પડે. સ્થિતિઓ સુધરવા માટે તમારે ધીરજ રાખવી પડશે અને રાહ જરૂર જોવી પડશે. વૃશ્ચિક રાશિને આજે અચાનક દરેક બાબત તમને તરફેણ કરી રહી છે, તો આજની પ્રત્યેક તક ચૂક્યા વગર ઝડપી લેજો. નોકરીના સ્થળે જે તમારા વિરોધી હતા તેમનો આજે સૂર બદલાઈ અને તરફેણમાં આવી શકશે.
અને જે વિરોધ કરશે તેને તમે હરાવીને ચૂપ કરી શકશો. વ્યાપારમાં દગો કરનાર, નુકસાન પમાડનારને સીધા દોર કરી અને આવા ઉપદ્રવો આજે શાંત કરી શકો છો. ઉત્સાહપૂર્વક અને બુદ્ધિપૂર્વક એક સફળ વ્યૂહરચના ઘડીને વ્યાપારમાં પ્રગતિ તરફ આગેકૂચ જરૂરથી કરી શકો છો. તમારા વિચારોને, દરેક પ્રયત્નોને માતા પિતાનો સાથ, સહમતિ અને સહકાર જરૂરથી મળશે. આજે જીવનસાથી કે પ્રેમી પાછળ પણ સમય ખર્ચાઈ શકે છે. જો કે તેમના તરફથી આજે સુંદર પ્રતિસાદ સાંપડશે, તેમનો સાથ સહકાર જરૂરથી મળશે. તો ભલે ખર્ચ થાય, એક સુંદર મનોરંજન માણવાનો અવસર પણ ન ચૂકતા. ધનુ રાશિના જાતકો માટે આર્થિક તેમજ સામાજિક ઉન્નતિ સાધવા માટે ઉત્તમ સમય જણાઈ રહ્યો છે. આજે તમારું જ્ઞાન સામાજિક ક્ષેત્રે પ્રદાન કરી ભલું થાય તો જરૂરથી પ્રયત્ન કરજો. માન અને સન્માન જરૂરથી મળશે. વિદ્યાર્થીઓને માટે પણ ભણતર માટે આજનો દિવસ લાભકારી જણાય છે. તમારા કાર્યોને ઘરના સભ્યો તરફથી, જીવનસાથી તરફથી આજે જરૂરથી ટેકો મળી શકે છે. વ્યાપારમાં દિવસ લાભપ્રદ જણાય છે. તરફેણકારી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે અને બુદ્ધિપૂર્વક તમે ધન પ્રાપ્ત કરી શકો છો. સમય તેના માટે સાનુકૂળ છે. કારકિર્દીમાં પણ બૌદ્ધિક કાર્યોમાં તમારું યોગદાન અને મહેનત જરૂરથી સફળતા અપાવશે. આજે સમય સ્વાસ્થ્ય પણ દરેક બાબતે સાથ આપે અને ઉત્સાહમાં જરૂર વધારો થશે. મકર રાશિવાળા માટે આજે સફળતાની ચાવી માતાના આશીર્વાદ અને જીવનસાથીના પ્રોત્સાહનમાં છુપાયેલી છે. તો આજે પ્રેમી કે જીવનસાથીની સલાહ જરૂરથી લેજો અને તે મેળવવા માટે તેમની ઈચ્છા પરિપૂર્ણ કરીને તેમને જરૂરથી ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. માતા પિતા સાથે પણ ઘરના કાર્યો તરફ ધ્યાન આપશો તો ઘરમાં ખુશી અને સમૃદ્ધિ જરૂરથી આવશે. નોકરીના સ્થળે ઉમંગ સાથે પરિપક્વતા સ્વાભાવિક સફળતા અપાવી શકશે અને મન પણ કામમાં રચ્યું પચ્યું રહે. વ્યાપારમાં દિવસ સફળતાદાયક જણાઈ રહ્યો છે. આજે તમારા વ્યવસ્થાપન, મેનેજમેન્ટની અસર ખૂબ જ સારી અને સકારાત્મક રહેશે. આજના સફળ દિવસે આરોગ્ય બાબત પણ કોઈ ખાસ ચિંતા કરવા જેવું જણાતું નથી. આજે તમારી માનસિક ક્ષમતા ખીલી ઉઠે તેમ જણાય છે. કુંભ રાશિના જાતકોને એમ જણાય કે ક્યાંક કોક ગંભીર ભૂલ કરી બેઠા છો, જેનું આજે પરિણામ ભોગવવું પડે છે. આજે સમય અત્યંત પ્રતિકૂળ છે. વ્યાપારમાં ગઈકાલે જે નિર્ણય સાચો લાગતો હતો તે આજે ભૂલ ભરેલો લાગે. સ્થિતિ ડામાડોળ થઈ શકે તેમ જણાય છે. ઉગ્રતા આજે અકસ્માતને પણ નોતરી શકે છે. સ્વાસ્થ્ય બાબતની કાળજી આજની અગ્રિમતા રહેશે અને વ્યાપારમાં ખર્ચ કે ખોટા નિર્ણયનું નુકસાનકારક પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડે. જરા પણ અભિમાની વર્તન ઘરના સભ્યો સાથે સંબંધોમાં ખટાશ કે ઘર્ષણ લાવી શકે છે. નોકરીમાં મહેનત સાથે નમ્રતા આજે જાળવી રાખજો, જેથી સ્થિતિ વધુ ખરાબ ન થાય. પ્રેમ સંબંધોમાં પણ આજના પ્રતિકૂળ સમયમાં શાંતિથી અને ધીરજ રાખીને કામ લેશો તો બની શકે તો સમસ્યા ઊભી થતા રોકી શકશો. અને હવે જોઈએ મીન રાશિ. ધીરજ, એકાગ્રતા, ચપળતા, જ્ઞાન અને અનુભવ આ સૌનો સમન્વય આપનો આજનો સમય ઉત્કૃષ્ટ અને સંસ્મરણીય બનાવી શકે છે. આરોગ્ય દરેક બાબતે સંપૂર્ણ સાથ આપશે, જેનો ભરપૂર આત્મવિશ્વાસ અને શારીરિક ઉર્જા સાથે લાભ લેજો. ભરપૂર આત્મવિશ્વાસ, વ્યાપારમાં મહેનત, ઉચિત લાભ આજે જરૂરથી મળશે. નોકરી ક્ષેત્રે પણ આજે આગેવાની લઈ અને કૌશલ્યથી ઉત્તમ પ્રદર્શન તમને કારકિર્દીમાં ખૂબ જ ફાયદો કરાવી શકે છે. પ્રગતિના
તેમજ નક્કર ધનલાભ, ધનમાં વૃદ્ધિ મળવાના પ્રબળ યોગો જણાઈ રહ્યા છે. આજે ફક્ત મહેનત જ નહીં પણ મનોરંજન, આનંદ માણવા માટે પણ સમય તમને તરફેણ કરી રહ્યો છે. ઘરના સભ્યો, ભાઈ બહેનો સાથે કે પ્રેમી સાથે કોઈ સામાજિક પ્રસંગે પણ તમે ખૂબ જ આનંદથી સમય પસાર કરી શકશો. તો આજના દિવસની દરેક પળને સાર્થક જરૂરથી બનાવજો. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.